હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફાઇનાઇટ વર્ડ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જયેશ સરવૈયા. આજે આપણે બીજગણિતની અંદર સ્વાધ્યાય 1.1 શરૂ કરીએ. એનો પહેલો પ્રશ્ન છે તમારું x + y = 3 અને x - y = 4. આનો આલેખ ડ્રો કરવા માટે આ કોઠો પૂરો કરવાનો છે. એની અંદર તમને અમુક x ની વેલ્યુ આપેલ છે, અમુક y ની વેલ્યુ આપેલ છે. આ સમીકરણમાં પણ એવી જ રીતે છે, તો બાકીની વેલ્યુ આપણે શોધવાની છે. તો શરૂ કરીએ. x + y = 3. એમાં x ની કિંમત 3 મૂકવાની છે. ઓકે, પ્લસ y = 3. તો y = આ 3 પ્લસ 3 ત્યાં જશે તો -3 થઈ ગયા. y = 0. તો 3 માટે કેટલા મળે? 0. 3, 0. y = 5. તો x + y = 3. x + y ની કિંમત 5 = 3. x = આ 3 અને પ્લસ 5 ત્યાં ગયા તો -5. x = -2. 5 માટે મળે છે -2. y 5 તો x -2,5. હવે y ની કિંમત 3. તો x + y = 3 સમીકરણ છે. y ની કિંમત મૂકીએ આપણે. 3 = 3. x = આ 3 પ્લસ 3 ત્યાં ગયા તો -3 થઈ ગયા. x = 3 માંથી 3 જાય તો 0. તો મળે છે 0,3. ઓકે, હવે બીજું સમીકરણ માટે x - y = 4. તો y કેટલા લેવાના? 0. સમીકરણ છે આપણું x - y = 4. તો y ની કિંમત મૂકીએ. y કેટલા? 0 = 4. x - 0 એટલે x જ આવે. તો x કેટલા મળી ગયા? 4. ઓકે, તો આ છે 4,0. x = -1 મૂકવાના છે, બરાબર. તો સમીકરણ છે આપણું x - y = 4. x ની કિંમત -1 ત્યાં જશે તો થઈ જશે આવી રીતે. -1 ત્યાં જાય તો +1. તો -y = 4 ને 1 5. માઇનસ ની નિશાની ત્યાં મોકલી દો, -5. તો -5. આ રીતે તમારા બિંદુ આવે છે -1 -5 અને છેલ્લું તો આપેલું જ છે. તો હવે આપણે ક્વેશ્ચન 2 નો પહેલો દાખલો જોઈએ. x + y = 6 અને x - y = 4. તો હવે આપણે બિંદુ લેવાના છે. તમે 4 બિંદુ પણ લઈ શકો છો. મેં 3 બિંદુની જ સ્થાન લીધું છે. 4 લેવાથી ફાયદો એટલો છે કે જો તમારા 4 બિંદુમાંથી એક જ બિંદુ આગળ પાછળ થઈ જાય, લાઈનમાં ન આવે, તો તમને ખબર પડી જશે. ઓકે, પણ 3 બિંદુથી પણ કામ ચલાવી શકાય. તમારે ગણતરી સારી રીતે કરવી પડશે ખાલી. હવે આના માટે x ની કે y ની કોઈની પણ વેલ્યુ ધારી શકો. તમે x ની વેલ્યુ ધારો અને y શોધો, અથવા y ની વેલ્યુ ધારો અને x શોધો. ઓકે, અથવા તમે મિક્સ કરો, અમુક x ની વેલ્યુ લઈ લો, અમુક y ની વેલ્યુ લઈ લો, એવી રીતે પણ ચાલે. ઓકે, હવે વેલ્યુ કઈ લેવી એનો કોઈ ફિક્સ રૂલ નથી. ઓકે, x ની વેલ્યુ તમે 0, 1, 2 લઈ લો, તમે અમુક માઇનસ લઈ લો, -1, 0, 1 લઈ લો, અથવા વોટેવર વેલ્યુ. ધ્યાન ફક્ત એટલું રાખવાનું કે જે x અને y ની વેલ્યુ લો એ બહુ મોટી ના આવે. કેમ કે ધારો કે x ની વેલ્યુ તમારી કંઈક 15 અને 20 એવી બધી આવવા લાગે તો તમારું ગ્રાફ પેપર પર ડ્રો કરવું મુશ્કેલ થઈ જાય. તમારા ગ્રાફની બહાર ચાલુ જાય. તમારું ગ્રાફ નોર્મલી 8 અને -8 આવી રીતે 8 અને -8 એટલે 8-10 ની વચ્ચે આવી જાય બધી વેલ્યુ x ની અને y ની. એ રીતે કરો તો વધારે સારું. ઓકે, તો આ સિમ્પલ દાખલો છે. એના માટે આપણે નોર્મલ 0, 1, 2 લઈ લઈએ. અહીંયા પણ 0, 1, 2 લઈશું તો ચાલશે. તો આ સમીકરણ માટે શરૂ કરીએ. x = પહેલા 0 છે. x + y = 6. x ની કિંમત 0 + y = 6. 0 એટલે કાંઈ નહીં, તો y = 6 મળી ગયા. 0,6. નેક્સ્ટ, x = 1. તો x + y = 6. x ની કિંમત 1 + y = 6. તો y = આ 6 - 1. y = 5. અહીંયા આવશે 1,5 આવી જશે. x = 2 મૂકીએ. x + y = 6. x ની કિંમત 2 + y = 6. 2 ત્યાં જશે તો માઇનસ થઈ જશે. y = 6 અને 2 માઇનસમાં y = 4. તો અહીંયા 4 આવશે. 2,4. હવે x - y માટે x = 0 લેવાના જ પહેલા. તો x - y = 4. x ની કિંમત 0 - y = 4. આ 0 - y એટલે ફક્ત -y બચે, = 4. માઇનસ ની નિશાની ત્યાં મોકલી દો, -4 થઈ ગયું. તો 0 માટે -4 આવે છે. નેક્સ્ટ છે તમારો x = 1. x - y = 4. 1 - y = 4. 1 ત્યાં મોકલી દો, +1 ત્યાં જશે તો -1 થઈ ગયા.
y ઇક્વલ ટુ 4 માંથી 1 જોઈએ તો 3 માઇનસની નિશાની ત્યાં મોકલી દઈએ y ઇક્વલ ટુ -3 તો 0, -4 1, -3 હવે x ઇક્વલ ટુ 2 લઈએ x માઇનસ y ઇક્વલ ટુ 4 x ની કિંમત 2 માઇનસ y ઇક્વલ ટુ 4 માઇનસ y ઇક્વલ ટુ 4 બે ત્યાં જશે માઇનસ થઈ ગયા માઇનસ y ઇક્વલ ટુ 4 માંથી 2 જાય તો 2 માઇનસ ની નિશાની ત્યાં મોકલી દઈએ 2 માટે આવે છે -2 તો 2, -2 તો હવે આપણે આ બિંદુઓને આલેખ પર ડ્રો કરશું x ઇક્વલ ટુ 0 અને y ઇક્વલ ટુ 6 છે તમારો x0 અને y 6 તો x0 અને y ઇક્વલ ટુ 6 એટલે અહીંયા આવશે પછી x ઇક્વલ ટુ 1 y ઇક્વલ ટુ 5 x ઇક્વલ ટુ 1 y ઇક્વલ ટુ 5 તો આ સાઈડ આવે છે પછી x ઇક્વલ ટુ 2 y ઇક્વલ ટુ 4 x ઇક્વલ ટુ 2 y ઇક્વલ ટુ 4 ઓકે તો આ ત્રણ બિંદુઓને જોઈન કરવાથી એ રેખા આપણને મળવી જોઈએ તો હું એને ડ્રો કરું છું કે તો આ તમારી રેખા બની જશે એનું નામ છે x + y = 6 ઓકે હવે આપણે બીજું બિંદુ લઈએ બીજું બિંદુ એટલે કે બીજી રેખા માટે 0, -4 x = 0 y = -4 આ રેખા આવશે પછી 1, -3 1 અને -3 આ સાઈડ મળે છે પછી 2 અને -2 2, -2 અહીંયા મળે છે આ બંનેને હવે ઉકેલવાના આપણે એટલે કે આ રેખા પહેલા આપણે કમ્પ્લીટ કરીએ અને એ રેખા એકબીજાને જ્યાં છેદે એ એમનું છેદન બિંદુ એટલે કે ઉકેલ ગણાવશે બરાબર તો આ જે રેખા છે બરાબર એનું નામ છે x - y = 4 હવે આ રેખાનું છેદન બિંદુ આ રીતે મળે છે આપણને એ જ આપણો ઉકેલ થશે બે સમીકરણનો ગ્રાફની રીતે આ જે છે કેટલા છે 5 x ની કિંમત 5 અને y ની કિંમત 1 ઓકે તો આ રીતે લખી શકાય ઉકેલ આપણને મળે છે 5, 1 ઓકે ઉકેલ સાચો છે કે નહીં એ પણ તમે જાણી શકો છો આની મદદથી આ સમીકરણમાં તમે જોઈએ તો તાળો મેળવવા માટે તાળો અથવા એને ચકાસણી પણ કહી શકાય વેરિફિકેશન x + y કરો અને તમને 6 આવવા જોઈએ રાઈટ x + y = 6 તો x ની કિંમત કેટલી છે આ x અને y ઉકેલની કિંમત મૂકવાની 5 + 1 કેટલા આવી ગયા 6 અહીંયા પણ મૂકી શકાય x - y = 4 x ની કિંમત કેટલી 5 - 1 = કેટલા આવી ગયા 4 તો આપણો ઉકેલ સાચો છે બીજી એક વાત તમને જણાવી દઉં તમે દાખલા નંબર પહેલો અને બીજો જે છે એ મૌખિક રીતે પણ લાવી શકાય બધા દાખલામાં એવું થાય જરૂરી નથી તમે ધ્યાનથી જો x નો સહગુણક 1 y નો સહગુણક 1 x નો સહગુણક 1 y નો સહગુણક 1 જો આવી રીતે હોય ને તો તમારે શોર્ટકટમાં પહેલા આન્સર જાણી લેવો તો આ રીતે કરવાનું x ની કિંમત જે છે એ કેવી રીતે મળે 6 અને 4 10 10 ના અડધા 5 પછી માઇનસ કરો 6 માંથી 4 જાય તો 2 2 ના અડધા 1 આ રીતે પણ ઉકેલ મૌખિક રીતે ગોતી શકાય છે ઓકે તો હવે આપણે ક્વેશ્ચન 2 નો બીજો દાખલો જોઈએ બીજો દાખલો ઓલમોસ્ટ એના જ જેવો છે પહેલા જેવો x + y = 5 x - y = 3 તો મેં જેમ તમને કીધું મૌખિક રીતે પહેલા ગોતી લઈએ આપણે એકવાર કેમ કે આનો સહગુણક 1 છે આનો પણ 1 આનો પણ 1 અને આનો પણ તો આ જ્યારે સહગુણક 1 1 આવે તો એક શોર્ટકટ રીત ટેમ્પરરી આન્સર ગોતવા માટે વાપરી લઈએ x ની કિંમત કેવી રીતે મળે 5 + 3 8 8 ના અડધા 4 પછી માઇનસ કરો 5 માંથી 3 જાય તો 2 2 ના અડધા 1 તો આપણો આન્સર આવશે 4, 1 ઓકે તો હવે આપણે આ કોટો પૂરો કરી x + y = 5 માટે મેં x ની કિંમત લીધી 0, 1 અને 2 આના માટે પણ હું 0, 1, 2 લઈ શકું છું પણ મેં ટેમ્પરરી
ફક્ત જાણવા માટે -1 0 1 ઋણ સંખ્યા 0 અને ધન સંખ્યા લીધી છે. ઓકે, તો હવે આની કિંમત ગોતીએ. x = 0, તો સમીકરણ છે x + y = 5. x ની કિંમત 0 + y = 5 એટલે આવી જશે y = 5. તો 0, 5 મળે છે આપણને. બીજામાં x = 1 મૂકીએ. x + y = 5, 1 + y = 5. 1 ને ત્યાં મોકલી દો, +1 ના -1 થઈ ગયા, y = 4. તો 1 સાથે 4 આવે છે. x = 2 મૂકીએ. x + y = 5. x ની કિંમત 2 + y = 5, y = 5. 2 ને ત્યાં મૂકો તો માઇનસ થઈ ગયા, y = 3. 2, 3. હવે x - y સમીકરણ માટે x - y = 3. x ની કિંમત -1 મૂકી. x ની કિંમત -1 - y = 3, -y = 3. -1 ત્યાં જશે તો +1 થઈ ગયા. -y = 3 ને 1 4 આવે છે. માઇનસ નિશાની ત્યાં મોકલી દો તો -1 માટે -4, -1, -4. ઓકે, x = 0 મૂકીએ. x - y = 3. x ની કિંમત 0 - y = 3. -y 0 નું કાંઈ નથી, -y = 3 નિશાની ત્યાં મોકલી દે, y = -3, 0, -3. x = 1 મૂકીએ. x - y = 3. x ની કિંમત 1 - y = 3. -y = 3, +1 ત્યાં જશે તો -1 થઈ ગયા. -y = 3 માંથી 1 જાય તો 2, નિશાની ત્યાં ટ્રાન્સફર કરીએ, y = 2, સોરી -2. ઓકે, 1 માટે આવે છે -2, 1, -2. તો હવે આ બિંદુઓને આપણે આલેખ પર ડ્રો કરીએ. 0, 5. x = 0, y = 5. 1, 4. x = 1, y = 4. x = 2, y = 3. 2 અને 3. ઓકે, તો આમાંથી પસાર થતી એક રેખા આપણે દોરવાની છે. ઓકે, તો આ રીતે તમારી રેખા આવશે. x + y = જે છે 5. ઓકે, હવે બીજી રેખા લઈએ આપણે, એના બિંદુ સ્થાપિત કરીએ -1 અને -4. તો x = -1 અને y = -4. આ રીતે એ લોકો અહીંયા મળે છે. 0, -3. x = 0, y = -3. ઓકે, 1, -2. x = 1 અને y = -2. આ રીતે અહીંયા મળે છે. ઓકે, તો આ ત્રણેયમાંથી પસાર થતી એક રેખા આપણે દોરવાની છે. આ રેખાનું નામ છે x - y = 3. ઓકે, અને એનું છેદન બિંદુ તમને અહીંયા મળે છે અને તમે જોઈ શકો છો રફલી કેટલું આવે છે, 4, 1. ઓકે, જે આપણે ધારેલું હતું એ જ આવેલું છે. તમારા ગ્રાફ પેપર પર સારી રીતે ડ્રો કરશો તો બધા આંકડા બરાબર મળશે. નોર્મલી આ જે લાઈન છે એ અહીંયા 3 માંથી પસાર થવી જોઈએ, પણ મારા માપ થોડા નાના મોટા છે એટલે આગળ પાછળ થશે, તમારા પેપર પર નહીં થશે. તો હું ઉકેલ લખું છું. અહીંયા ઉકેલ આવે છે આપણો 4 અને 1, x ની કિંમત અને y ની કિંમત. ફરીથી તમને તાળો મેળવવો હોય આ રીતે. ઓકે, તો x + y ના 5 આવવા જોઈએ. x + y કરી જોઈએ. x ની કિંમત 4 + y ની કિંમત 1. કેટલા આવી ગયા? 4 ને 1 5. બીજા સમીકરણમાં x - y 3 આવવા જોઈએ. 4 - 1 3. ઓકે, તો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. એની રકમ છે x + y = 0, 2x - y = 9. તો પહેલા માટે મેં 0, 1, 2 સિમ્પલ વાળું ધાર્યું છે. આની અંદર થોડું ચેન્જ કરીએ આપણે. 0, 1, 2 પણ ધારી શકો. મેં 1, 2, 3 લીધા છે. ઓકે, તો હવે x = 0 મૂકીએ આમાં, આ સમીકરણમાં. x = 0 + y = 0. તો કાંઈ નથી બચતું, y = 0. 0 માટે 0 મળે છે. x ની કિંમત 1 + y = 0, y = 0,
1 જે પ્લસમાં છે અહીંયા આવે તો માઇનસમાં આવી જશે, 0 -1 એટલે -1, તો 1 માટે -1 મળે છે. x ની કિંમત 2 મૂકીએ, +2 ત્યાં જશે તો -2 થઈ ગયા, 0 -2 કરીએ તો -2 આવે, તો 2 માટે મને મળે છે -2. હવે નવું સમીકરણ લઈએ, એમાં x ની કિંમત મેં 1 લીધી છે, 2 બ્રેકેટમાં x ની કિંમત 1 = 9, 2 = 2, -y = 9, -y = 9, +2 ત્યાં જશે તો -2 થઈ ગયા, -y = 9 માંથી 2 જાય તો 7, માઇનસ નિશાની ત્યાં મોકલી દો, y = -7 આવશે. x = 1 અને y = -7. હવે x ની કિંમત કેટલી લેવાની? 2. 2 × 2 -y = 9, 2 × 4 -y = 9, -9 = 9, +4 ને ત્યાં મોકલી દે તો -4 થઈ ગયા, 9 માંથી 4 જાય તો 5, માઇનસ નિશાની ત્યાં મોકલી દઈએ તો y = માઇનસ ત્યાં જશે -y, -2, હવે ત્રીજુંમાં x = 3 લઈએ, 2 કૌંસમાં x ની કિંમત 3 -y = 3 × 6, 9 -y તેમજ રાખીએ, 9 +6 ત્યાં જશે તો -6, -y = 9 માંથી 6 જાય તો 3, y = 3, માઇનસ નિશાની ત્યાં મોકલી દઈએ તો y = -3. તો હવે આપણે બિંદુ પ્રસ્થાપિત કરીએ. પહેલી સમીકરણ x + y = 0 માટે 0,0 લેવાના છે. પહેલા 0,0, 1 અને -1, તો x = 1 અને y = -1 અહીંયા મળે છે એ લોકો. પછી x = 2, y = -2, x2 અને y -2 અહીંયા આવશે. તો આ રીતે એક રેખા મારે દોરવાની છે જે આ ત્રણ બિંદુમાંથી પસાર થતી હોય. નામ લખી નાખીએ, સમીકરણ x + y = 0. હવે બીજું છે 2x - y = 9. તો x ની કિંમત છે 1 અને x ની કિંમત 1, y ની કિંમત -7. આ વાળું બિંદુ છે. પછી 2, -y, 2 અને -y, 3 અને -3, 3 અને -3. ઓકે, આને થોડું એડજસ્ટ કરી નાખીએ બરાબર ગ્રાફ પ્રમાણે. તો આ ત્રણ બિંદુમાંથી પસાર થતી રેખા મારે દોરવાની છે આવી રીતે. નામ છે 2x - y = 9. મારો ગ્રાફ ટુ ધ સ્કેલ નથી એટલે થોડું આગળ પાછળ અને એવી રીતે લાગશે તમને. તમે ધ્યાનથી ડ્રો કરશો, તમને આન્સર આવી જશે. તો આ બંને સમીકરણનું છેદન બિંદુ આ વાળું આવે છે. ઓકે, x ની કિંમત અને y ની કિંમત આપણે લખી કાઢીએ. x અને y ની કિંમત કેટલી આવે છે? આ એમનું છેદન બિંદુ બનીએ બરાબર. x ની કિંમત 3 અને y ની કિંમત -3. ઓકે, તો આ થઈ ગયો તમારો દાખલો. તમારે જોઈએ તો એની અંદર તાળો મેળવવો હોય તો અથવા ચકાસણી કરવી હોય તો x + y ની કિંમત 0 આવવી જોઈએ. x + y, x ની કિંમત કેટલી છે? આ x ઉકેલમાં અને આ y બરાબર. x ની કિંમત 3 પ્લસ y ની કિંમત -3. 3 પ્લસ માઇનસ -3, 3 માંથી 3 જાય તો 0. એવી રીતે આની અંદર તમે ચેક કરી લેજો. તો હવે આપણે ચોથો દાખલો જોઈએ. એની રકમ છે 3x - y = 2 અને 2x - y = 3. એના માટે મેં વેલ્યુ 0, 1, 2 લીધી છે. આ સમીકરણ માટે પણ 0, 1, 2 લીધી છે. તો હવે સોલ્વ કરીએ. x ની કિંમત 0 - y = 2, 0 0 - y = 2, -y = 2 આવશે. માઇનસ નિશાની ત્યાં જશે, y = -2, તો -2 આવી ગયા. તો હવે આપણે x = 1 મૂકીએ
3 x ની કિંમત 1 માઇનસ y ઇક્વલ ટુ 2 3 1 3 માઇનસ y ઇક્વલ ટુ 2 માઇનસ y ઇક્વલ ટુ આ 2 પ્લસ 3 ત્યાં જશે તો માઇનસ 3 થઈ ગયા માઇનસ y ઇક્વલ ટુ પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 જાય તો એક મોટી સંખ્યાની નિશાની માઇનસ કેન્સલ થઈ ગયા y ઇક્વલ ટુ 1 મળે છે તો આપણને અહીંયા આવશે 1, 1 પછી x ઇક્વલ ટુ 2 તો 3 કૌંસમાં x ઇક્વલ ટુ 2 મૂકી દીધા y ઇક્વલ ટુ 2 6 માઇનસ y ઇક્વલ ટુ 2 માઇનસ y ઇક્વલ ટુ આ 2 અને પ્લસ 6 ત્યાં જશે તો માઇનસ 6 થશે માઇનસ y ઇક્વલ ટુ 6 માંથી પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 2 જાય તો 4 અને મોટી સંખ્યાની નિશાની આ કેન્સલ થઈ ગયા માટે y ઇક્વલ ટુ 4 આવશે 2,4 હવે નવું સમીકરણ 2x y તેના માટે જોઈએ x ઇક્વલ ટુ 0 2 કૌંસમાં 0 માઇનસ y ઇક્વલ ટુ 3 0 માઇનસ y ઇક્વલ ટુ 3 માઇનસની નિશાની એમને આવશે હવે માઇનસની નિશાની ત્યાં મોકલી દો તો y ઇક્વલ ટુ -3 અહીંયા આવે છે -3 0, -3 હવે 1 મૂકી જોઈએ તો 2 કૌંસમાં 1 માઇનસ y ઇક્વલ ટુ 3 2 * 2 માઇનસ y ઇક્વલ ટુ 3 માઇનસ y ઇક્વલ ટુ 3 પ્લસ 2 ત્યાં જશે તો -2 y ઇક્વલ ટુ 1 નિશાની ત્યાં મોકલી દો y ઇક્વલ ટુ -1 તો 1 માટે મળી ગયા આપણને -1 હવે x ઇક્વલ ટુ 2 મૂકવાના છે તો 2 કૌંસમાં 2 માઇનસ y ઇક્વલ ટુ 3 4 2 * 4 માઇનસ y ઇક્વલ ટુ 3 માઇનસ y ઇક્વલ ટુ 3 પ્લસ 4 ત્યાં મૂકો તો -4 થઈ ગયા માઇનસ y ઇક્વલ ટુ પ્લસ માઇનસ 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 કરો પહેલા 4 માંથી 3 જાય તો એક મોટી સંખ્યાની નિશાની કેન્સલ કરી y ઇક્વલ ટુ 1 2,1 તો હવે આપણે આ બિંદુઓને પ્રસ્થાપિત કરીએ 0, -2 x ની કિંમત 0 y ની કિંમત -2 આ સાઈડ આવશે પછી 1, 1 x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ 1 પછી 2, 4 x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ 4 લગભગ અહીંયા મળે છે ઓકે તો આમાંથી મારે એક રેખા પસાર કરવાની સમીકરણનું નામ લખી નાખીએ 3x - y ઇક્વલ ટુ 2 ઓકે હવે આપણે બીજી રેખા લઈએ 0, -3 x ઇક્વલ ટુ 0 ઓકે અને x ઇક્વલ ટુ 0 y ઇક્વલ ટુ -3 અહીંયા આવે છે 1, -1 x ઇક્વલ ટુ 1 y ઇક્વલ ટુ -1 અહીંયા આવે છે 2, 1 x ઇક્વલ ટુ 2 y ઇક્વલ ટુ 1 x ઇક્વલ ટુ 2 અને y ઇક્વલ ટુ x2 y1 અહીંયા મળે છે એ લોકો એમાંથી પસાર થતી એક રેખા મારે ડ્રો કરવાની ઓકે તો આ રેખા એકબીજાને ઓકે આ રેખા થોડી આવી રીતે ડ્રો કરીએ ને તો આ રેખા તમે જુઓ છો અહીંયા આવી રીતે આ બિંદુ પર છેદે છે તમારા ગ્રાફ પેપરમાં એકદમ પરફેક્ટ આવે ઓકે આનું સમીકરણ લખી નાખીએ 2x - y ઇક્વલ ટુ 3 ઓકે તો એનું છેદન બિંદુ આ સાઈડ મળે છે બંને રેખા છેદન બિંદુ છે તમારું x ની કિંમત -1 અને y ની કિંમત -5 ઓકે તો તમે એનો ઉકેલ લખી શકો છો અહીંયા -1, -5 તમે આની અંદર કિંમત મૂકીને તાળો પણ મેળવી શકો છો હું આ એકની અંદર ચેક કરીને બતાવું છું 2x - y 2x ની કિંમત કેટલી અને y ની કેટલી x ઇક્વલ ટુ -1 y ની કિંમત આવે છે -5 આ માઇનસ અહીંયા આવ્યા ને y ની કિંમત -5 કૌંસમાં મૂકી 2 * 2 અને પ્લસ માઇનસ માઇનસ ઓછા ઓછા વત્તા અને આ 5 અને 2
ઓછા વત્તા ઓછા 5 માંથી 2 જાય તો 3 મોટી સંખ્યાની નિશાની તો 3 આવે છે. તો હવે આપણે પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલાની રકમ છે 3x - 4y = -7 અને 5x - 2y = 0. તો તમે જોઈ શકો છો કે આ જે રકમ છે એની અંદર સહગુણક 1 નથી, 3 છે, અહીંયા પણ 1 નથી, 4 છે, અહીંયા પણ 1 નથી, 5 છે, અહીંયા પણ 1 નથી. તો આવી જે રકમ હોય થોડું ધ્યાનથી કરવાનું, કેમ કે તમે કોઈ પણ વેલ્યુ ધારી લો 0 1 2 0 1 2 ધારી લો તો y ની જે રકમ મળે એ પછી પૂર્ણાંક મળે તો ઠીક છે, અપૂર્ણાંક મળે તો પછી ડ્રો કરવામાં પ્રોબ્લેમ થશે. તમને એક એક્ઝામ્પલ આપું, સમજો અહીંયા 3x - 4y = -7 છે. મેં 0 લઈ લીધા, x = 0, તો 3 કૌંસમાં 0 - 4y = -7, 3 0 0 આવે, -4y = -7, -4y = -7 આવડી ગયા, y = 7 અને આ 4 છેદમાં. તો 7/4 ડ્રો કરવું મુશ્કેલ થઈ જાય. એટલા માટે આવી સંખ્યાઓ, આવી જે રકમ આવે જેમાં સહગુણક 1 નથી પણ બીજું કંઈક છે, એમાં સંખ્યાઓ તમારે ધ્યાનથી લેવી પડે. એના માટે એક રીત બતાવું છું, એ પ્રમાણે કરજો તમે. તો આવી જે રકમ આવે, ઓકે, એની અંદર તમારે કઈ રીતે કરવાનું કે 3x - 4y છે એને ગોઠવી નાખવાનું, એને x ના રૂપમાં યા તો y ના રૂપમાં લખી નાખવાનું. ધારો કે હું y ના રૂપમાં લખું છું, 3x - 4y = -7, 3x, હા, -7 અહીંયા આવે તો +7 થઈ ગયા, -4y ત્યાં જશે તો +4y થઈ ગયા. હવે 3x +7 અને 4 ગુણાકારમાં છે એને નીચે લઈ જઈશું તો ભાગાકારમાં થઈ ગયા = y. ઓકે, તો y ના રૂપમાં મેં સમીકરણ લખી નાખ્યું. હવે થોડું ઈઝી પડશે કે x ની કઈ વેલ્યુ લેવી જેથી y તમને અપૂર્ણાંક ન મળે, પૂર્ણાંક મળે. ઓકે, તો હવે વિચારીને કરવાનું. પહેલું, હમણાં તમે જોયું 0 લેવાથી ફાયદો નથી થતો, કેમ કે 3 × 0 0 આવે, 0 + 7 7, 7/4 પ્રોપર નથી. તો હવે આગળ વધીએ. તમે સંખ્યાઓ ઋણમાં લઈ શકો છો, 0 લઈ શકો અને 1 પણ લઈ શકો છો. તો હવે આપણે 0 થી નથી થયું, 1 લઈને જોઈએ. હવે નીચે જો એક વાત, નીચે 4 છે, તો નીચે 4 હોવાથી ઉપરની જે સંખ્યા છે એ 4 ના ગુણકમાં આવી જોઈએ, 4 ના ઘડિયામાં આવી જોઈએ, જેથી તે ઉડી જાય અને તમને પૂર્ણ સંખ્યા મળે. એટલે આ રીત થોડી ઈઝી થઈ પડે. તો જુઓ, 1 મૂકીએ તો 3 × 3, 7 × 3 10, 10/4 એટલે 2.5 આવે, એ પણ ચાલે. ઓકે, પણ આપણે આગળ વધીએ. 1 ને બદલે 2 લઈએ, 3 × 6, 6 અને 7 13 થાય, 13/4 નહીં ઉડે. તો હવે 3 લઈએ, 3 તેરી 9, 9 ને 7 16, 16 4 થી ઉડી જાય, 4 ના ઘડિયામાં 16 આવે છે. તો એટલે માટે હું શું લઈશ, x = 3. ઓકે, તો આ રીતે જોયું, 0 થી ફાયદો નથી, 1 થી ફાયદો નથી, 2 થી પણ નહીં, 3 લઈને જોઈએ. ઓકે, તો y ની કિંમત શું છે, y = 3x + 7/4. ઓકે, = 3. x ની કિંમત 3 + 7/4, 3 તેરી 9 + 7/4 એટલે કે 16/4, 4 ચોક 16. તો y કેટલા મળી ગયા આપણને, 4. 3 લેવાથી 4 આવે છે, 3 લેવાથી 4, 3,4. ઓકે, એવી રીતે આગળ ટ્રાય કરતા જવાની અને જોવાનું કે x ની વેલ્યુ પણ બહુ મોટી ન થઈ જાય. ઓકે, y ની વેલ્યુ શોધવામાં. તો હવે 3 થઈ ગયા, 4 થી ટ્રાય કરીએ. 3 ચોક 12, 12 ને 7 19, 19 4 ના ઘડિયામાં નથી આવતા. ઓકે, તો 5 લઈએ, 3 × 5 15, 15 અને 7 22, 22 પણ નથી આવતા. તો હવે 6 લઈએ, 6 તેરી 18, 18 અને 7 25 નથી આવતા. ઓકે, 25 4 ના ઘડિયામાં નથી આવતા. તો 6 લેવાથી ન થયા, 7 લઈએ, 7 તેરી 21, 7, x = 7 સુધી ડ્રો કરવું પડશે. ઓકે, ચાલશે. 7 તેરી 21, 21 અને 7 28, 28 ઉડી જાય. ઓકે, 7 ચોક 28. તો x = આપણે 7 લેવાથી થઈ જશે. તો y ગોતીએ, x = મેં 7 લીધા, y = 3x + 7/4, 3 × x ની કિંમત 7 + 7/4, 7 તેરી 21 + 7/4, 21 ને 7 28/4, 7 ચોક 28 ઉડી ગયા. તો y મળી ગયા આપણને 7. 7 લેવાથી 7 મળે છે.
x ઇક્વલ ટુ 7 70 21 ઓકે રાઈટ. હવે આગળ જોઈએ આપણે. તો હવે હું 8 લઉં 9 લઉં 10 લઉં લઈ શકાય, ક્યાંક તો વેલ્યુ y ની મળી જશે, પણ એ ગ્રાફની બહાર જાય એવી પ્રોબ્લેમ થઈ શકે રાઈટ. તો ચાલો આપણે માઇનસની સંખ્યાઓ ટ્રાય કરી જોઈએ. હવે માઇનસમાં ઋણ સંખ્યાઓ. ઓકે, તો 0 તો થઈ ગયા. -1 ટ્રાય કરીએ. -1 થી કંઈ થાય તો હું -1 લઉં અગર. ઓકે, 3 ગુણ્યા -1 એટલે -3. -3 પ્લસ 7 એટલે 7 માંથી 3 જાય તો 4 અને 4 આરામથી ઉડી જશે. એટલે આપણને તરત આન્સર મળી જાય છે. x ઇક્વલ ટુ -1 પણ ચાલશે. y ઇક્વલ ટુ 3x પ્લસ 7/4 ઇક્વલ ટુ 3 ગુણ્યા x ની કિંમત -1 પ્લસ 7/4. તો કેટલા આવે? 3 × 3 એટલે y ઇક્વલ ટુ -3 પ્લસ 7/4. y ઇક્વલ ટુ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ કરો. 7 માંથી 3 જાય તો 4, મોટી સંખ્યાની નિશાની, છેદમાં 4 ઉડી ગયા 1, તો y ઇક્વલ ટુ 1 મળી ગયા. ઓકે, આ રીતે આપણને -1 લેવાથી 1 મળે છે. 7,7 અને -1,1. તો આ રીતે આપણું પેલું સમીકરણ પતી ગયું. બીજા સમીકરણમાં પણ તમે જુઓ છો x નો સહગુણક અને y નો સહગુણક એક નથી, એક સિવાય બીજું કાંઈ છે, તેને પણ ગોઠવી નાખીએ. તો સમીકરણ છે આપણું 5x - 2y ઇક્વલ ટુ 0. એને હું y ના રૂપમાં લખી નાખું. 5x ઇક્વલ ટુ -2y ત્યાં જશે તો 2y થઈ જાય, 2 નીચે આવશે, 5x/2 ઇક્વલ ટુ y. ઓકે, તો અને હવે 0 લઈ લઉં તો સિમ્પલ પડે. પહેલું x ઇક્વલ ટુ 0. ઓકે, તો 5y કેવી રીતે મળે? 5x છેદમાં 2 લેવાથી, તો ઇક્વલ ટુ 5/2 અને x ની કિંમત 0. 0 સાથે કંઈ પણ ગુણાકાર કરે તો કેટલા આવે? તો 0 સાથે 0 મળે છે, 0,0. હવે બાકીની બે વેલ્યુ જુઓ તમે કેવી રીતે ગોતવાનું. જેમ અહીંયા આપણે ધ્યાનમાં રાખ્યું હતું કે જે ઉપર સંખ્યા મળે એ 4 ના ગુણાંકમાં આવવી જોઈએ, એવી રીતે અહીંયા નીચે 2 હોવાથી ઉપર જે સંખ્યા મળે એ 2 ના ગુણાંકમાં આવે એવી રાખવાની. x ઇક્વલ ટુ 0 થઈ ગયું. x ઇક્વલ ટુ 1 લવ અગર, અહીંયા 1 આવે. 5 ગુણ્યા 1 એટલે 5. 5 છેદમાં 2 એટલે 2.5 પણ ડ્રો કરી શકાય, પણ આપણે અલગ ટ્રાય કરીએ, બીજું કંઈ કરીએ. તો 1 નથી લેતા, 2 લે. 5 દુ 10. x ઇક્વલ ટુ 2 લેવાથી 5 દુ 10 છેદમાં 2 એટલે ઉડી જશે, 5 આવશે. તો એટલા માટે આપણે x ઇક્વલ ટુ નેક્સ્ટ કેટલા લેશું? 1 ની બદલે હવે 2 લઈએ. તો y કેટલા મળે? 5x/2. 5/2. x ની કિંમત 2 ઉડી ગયા. y ઇક્વલ ટુ 5. જ્યારે 2 લીધા તો કેટલા મળી ગયા? 5. 2,5. એવી રીતે તમે આગળ પણ કરી શકો છો, પણ y ની કિંમત પછી વધતી જશે બહુ જ. એટલે આ વખતે આપણે માઇનસમાં ટ્રાય કરીએ. x ઇક્વલ ટુ -1 લઉં તો -5/2 આવશે, એટલે કે -2.5 આવશે ઉડાડ્યા પછી. તો એ પણ ચાલશે, પણ આપણે જેમ x ઇક્વલ ટુ 2 લીધા તો x ઇક્વલ ટુ -2 પણ ચાલશે. આમાં y ઇક્વલ ટુ 5x/2. 5 x ની કિંમત -2/2 આવડી ગયા. y ઇક્વલ ટુ 5 અને આ માઇનસની નિશાની, તો -2 સાથે તમને મળે છે -5 -2, -5. ઓકે, તો હવે આ બિંદુઓથી આલેખ દોરીએ આપણે. પહેલી રેખાનો 3,4, x ઇક્વલ ટુ 3, y ઇક્વલ ટુ 4. તો આ સાઈડ ભેગું થાય છે આ બિંદુ. પછી 7 અને 7, x ઇક્વલ ટુ 7 અને y ઇક્વલ ટુ 7. લગભગ આ જગ્યાએ આવે છે. તમારા ગ્રાફ પેપર પર સારી રીતે ડ્રો કરી શકો છો. -1 અને 1, x ઇક્વલ ટુ -1, x ઇક્વલ ટુ -1 અને y ઇક્વલ ટુ 1. ઓકે, અહીંયા આવશે આ રીતે. તો આ બિંદુ જે છે આવી રીતે આવે. ફરીથી કહું છું, મારા બોર્ડ પર ગ્રાફ જે છે ટુ ધ સ્કેલ નથી, થોડું આગળ પાછળ આવશે મારા ગ્રાફમાં. હવે બીજી રેખા ડ્રો કરીએ. 0,0 પછી 2,5, 2 અને 5.
-2 અને -5, 2,5 થઈ ગયું. -2 x પર -2 અને y પર -5. ઓકે, તો આ રીતે રેખા આવે છે આપણી. ડ્રો કરીએ તો રેખાનું નામ લખી નાખીએ 5x - 2y = 0. ઓકે, તો આની અંદર મેં ઉકેલ જોયો છે 1 અને 2.5. x = 1 આવવા જોઈએ અને y = 2.5. તો x = 1 લગભગ આવી જાય છે. ઓકે, બીજો કલર લઈએ. x = આવી રીતે 1 અને y લગભગ 2.5 ની આસપાસ મારું આવે છે. તમારા ગ્રાફ પેપરની અંદર ધ્યાનથી દોરશો તમને જવાબ મળી જશે. 1, 2.5 એનો આન્સર આવે છે. તો આપણે લખી નાખીએ ઉકેલ 1 અને 2.5. તો x ની કિંમત અને y ની કિંમત મળી જાય છે. તમે ચકાસણી કરવી હોય, તાળો મેળવવો હોય, ઓકે, તો તમે આની કિંમત મૂકી શકો છો. 5x - 2y કિંમત મૂક્યા પછી 0 મળવા જોઈએ. ઓકે, 5 x ની કિંમત કેટલી 1 - 2 y ની કિંમત કેટલી 2.5. 5 × 5 માઇનસ 2.5 ના ડબલ કરો. 2.5 રૂપિયાના ડબલ કરીએ તો 2.5 ના ડબલ 5 રૂપિયા. 5 માંથી 5 જોઈએ તો 0 આવી જશે, રાઈટ? 0. એવી રીતે આની અંદર તમે ચેક કરશો -7 તમને આવી જશે. ઓકે, તો હવે આપણે છેલ્લો અને છઠ્ઠો દાખલો જોઈએ. 2x - 3y = 4 અને 3y - x = 4. આની અંદર પણ તમે જુઓ સહગુણક એક નથી, અલગ અલગ છે. 2 અને 3 છે. તો આને પણ ગોઠવી નાખીએ. પહેલા 2x - 3y = 4. ઓકે, 2x 4 અહીંયા આવે તો માઇનસ થઈ જશે, -3y ત્યાં જશે તો +3y. 2x - 4 3 ને નીચે લખી નાખીએ તો આ રીતે y મળી ગયું. ઓકે, તો હવે જે સંખ્યા ઉપર આપણે લાવવી જોઈએ એ 3 ના ગુણાકારમાં આવવી જોઈએ, 3 ના ઘડિયામાં આવવી જોઈએ. ઓકે, તો કઈ રીતે લેશું? ધારો કે હું x = 0 લઉં. 2 × 0 એટલે 0. 0 - 4 કરીએ તો -4 આવે. 4/3 પ્લોટ ન કરી શકાય પ્રોપરલી, તો 0 જવા દઈએ. હવે 1 લઈએ. 2 × 2, 4 માંથી 2 જાય તો 2, 2/3 પણ નહીં ચાલે તો 2 લઈએ. 2 × 2 4, 4 માંથી 4 જાય તો 0/3 0 ચાલશે. તો x = 2 ચાલશે આપણને. y = 2x - 4/3 2. x ની કિંમત કેટલી 2 - 4/3. 2 × 2 4 - 4/3 એટલે કે 0/3. 0/3 કેટલા આવે 0. તો x = 2 લીધા તો y કેટલા મળી ગયા આપણને 0. ઓકે, હવે આગળ વિચારીએ. 2 સુધી લઈ લીધા, 3 લઈને જોઈએ. 3 × 2 6, 6 માંથી 4 જાય તો 2, 2/3 નહીં ચાલે. ઓકે, તો આપણે 4 લઈને જોઈએ. 4 × 2 8, 8 માંથી 4 જાય તો પાછા 4 આવશે, નહીં ચાલે. 5 લઈએ. 5 × 2 10, 10 માંથી 4 જાય તો 6, 6/3 ઉડી જશે. ઓકે, તો આપણે કેટલા લેવાના? x = 5. તો y ની કિંમત કેવી રીતે મળે? 2x - 4/3 2. x ની કિંમત y - 4/3 5 × 10, 10 માંથી 4 જાય તો 6/3 ઉડી ગયા, 2 આવ્યા. y = 2. તો જ્યારે મેં x = 5 લીધા, y કેટલા મળે છે 2. ઓકે, હવે આગળ હું 5 પછી 6 7 8 પણ લઈ શકું છું. ઓકે, પણ કિંમત વધતી જશે. તો હવે ઋણ તરફ જઈએ. ઘન લઈ લીધા ઘણા બધા, ઋણ લઈએ તો -1 લઈને જોઈએ. અહીંયા -1 મૂકીશ તો 2 × -1 -2 થશે. એ -2 અને -4 -6 થઈ જશે. 6 આવી ગયા એટલે 3 સાથે ઉડી જશે. એટલા માટે x = -1 ચાલશે. તો y ની કિંમત 2x - 4/3 2. x ની કિંમત -1 - 4/3 પ્લસ માઇનસ માઇનસ નિશાનીની વાત કરું છું. ઓકે, ગુણાકાર જ કરવાનો છે. 2 × 2 -4/3 ઓછા ઓછા વધતા એટલે કરવાના વધતા. 4 ને 2 6
મોટી સંખ્યાની નિશાની છેદમાં 3. ઓકે, આવડી ગયા. y કેટલા આવી ગયા? -2. તો -1 લેવાથી -2 મળ્યા. હવે આ જે સમીકરણ છે એને પણ તમે y ના રૂપમાં પણ લખી શકો છો, x ના રૂપમાં પણ લખી શકાય છે, બરાબર. પણ સિમ્પલ આઈ થિંક x ના રૂપમાં લખે તો વધારે સારું પડશે. તો હું એને x ના રૂપમાં લખી નાખું છું. 3y - x = 4. તો આગળ કરીએ તો x ને ત્યાં મોકલી દો. 3y 4 અહીં આવે તો માઇનસ થઈ ગયા, = x ત્યાં જશે તો પ્લસ. આ સૂત્ર બની ગયું. આની અંદર હવે આપણે ઉલટું કરવાનું. આમાં y ની કિંમત મૂકીને x ની કિંમત મેળવો. કોઈ રૂલ ફિક્સ નથી કે x મૂકો અને y મેળવો. ઉલટું પણ કરી શકાય, y મૂકીને x પણ મેળવી શકાય. ઓકે, તો આમાં આપણે પહેલું સમજો, y = 0 મૂકીએ તો x ની કિંમત શું છે? 3y - 4. ઓકે, કિંમત મૂકો. 3 × y ની કિંમત 0 - 4. 3 × 0 કેટલા આવે? 0 - 4. x = 0 - 4 -4. x = -4, y = 0. ઓકે, આ જરા ધ્યાન આપવાનું. 0 અહીંયા લખી નાખો અને -4 અહીંયા લખી નાખો તો પ્રોબ્લેમ થશે. ઉલટું ધ્યાન થાય, બરાબર. હવે સેકન્ડમાં જોઈએ, y = કેટલા મૂકીએ આપણે? y = 1 મૂકી જોઈએ. તો x = 3 × y ની કિંમત 1 - 4. x = 3 × 3 - 4. x = +-4 માંથી 3 જાય તો 1, મોટી સંખ્યાની નિશાની. x = -1, y = 1 -1, નેક્સ્ટ y = 2 ધારી જોઈએ. તો y = 2, x = 3y - 4, 3, y ની કિંમત 2 - 4, x = 3 × 6 - 4, x = 2. તો જ્યારે x = 2 મૂકે તો y = પણ 2 મળે છે, 2,2. ઓકે, તો હવે આપણે પહેલું સમીકરણના પોઈન્ટ્સ જરા પ્લોટ કરી દઈએ ગ્રાફ પેપર પર. 2,0, x = 2, y = 0. આ બિંદુ છે. x = 5, y 2, 5,2, 5 અને 2. ઓકે, આ સાઈડ. પછી -1 અને -2. તો x = -1, y = -2. લગભગ અહીંયા મળે છે, રાઈટ. તો આ રીતે સમીકરણ, એ રેખા આ રીતે આવશે. x - 3y = 4. હવે બીજી રેખા ડ્રો કરીએ આપણે, અને એ રેખા છે આપણે 3y - x = 4. એના બિંદુઓ છે -4 અને 0. x = -4 અને y = 0. આ એક. -1 અને -1. x = -1, y = 1. આ સાઈડ. પછી 2 અને 2. x = 2 અને y = 2. તો આમાંથી પસાર થતી રેખા મારે ડ્રો કરવાની છે આ રીતે. ઓકે, તો આ રેખાનું સમીકરણ 3y - x = 4. હવે એનો ઉકેલ ગણ 8,4 આવે છે જવાબ. જોઈએ આપણો પણ લગભગ એની આસપાસ આવતો હશે. તમારા આલેખ પર સારી રીતે સ્કેલથી ડ્રો કરશો તો આવી જશે. લગભગ 8 ની આસપાસ, 4 ની આસપાસ મારો જવાબ મળે છે. 8,4. ઓકે, હવે તો ઉકેલ તમને મળે છે 8,4, x અને y. તો આ કિંમત તમે એની અંદર મૂકીને ચકાસણી કરી લેજો, તાળો મેળવી લેજો.